ઊંઘ ના આવતી હોય ને તેની અક્ષીર દવા. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે જિંદગીનો એક નવું ચેપ્ટર અનબોક્સ કરવા માટે આપણે અંધારામાં મળ્યા છીએ. કેમ કે અમારા ઘરમાં અત્યારે ઇલેક્ટ્રિશિયનનું કામ ચાલે છે. એક ગીઝરની સ્વિચ ને એ બધું બગડી ગયું હતું, તો એ રિપેર કરે છે રીતે. અને મીશુને અહીંયા લાગી છે ભૂખ, તો હું એના માટે નૂડલ્સ બનાવું છું અંધારામાં. એ પણ આમ જો મૂકી દે તો. મીશુને જોરદારની ભૂખ લાગી છે, હું એના માટે નૂડલ્સ બનાવું છું, પણ બેન મેગી માટે મૂકી દે બેટા. શું જોઈએ છે હવે તારે? તો પછી હવે બલ્બમાં જ વાંધો હશે. આ બધું જ ખોલીને બેઠા છીએ સવારના જ મથામણ. ગીઝર બગડ્યું છે, પછી બીજું શું બગડ્યું છે? હા, બીજા 2-3 કામ છે. મીશુ, આજે છે ને અંધારામાં જ આપણે જમવાનું છે. લાઇટો તો બંધ થઈ ગઈ છે, એક જ લાઇટ ચાલુ છે આગળની. અમારે આગળની એક જ લાઇટ ચાલુ છે, બાકી બધી લાઇટ બંધ છે. એટલે આજે રસોઈ બી અંધારામાં કરું છું, જમવાનું પણ અંધારામાં. ક્યારના રિસીપ બિચારા મંડા આવ્યા છે રિપેર કરવા માટે, પણ એક ફોલ્ટ આવે છે. જોઈએ થાય છે કે નહીં અત્યારે રિપેર. હા આપો, ઓકે. અને એક બાજુ મીશુબેનને ઉપાડો. આપું, ઊભી રહે, આપું છું. હજી સુધી છે ને લાઇટનો કંઈ જ મેળ પડ્યો નથી. અડધા ઘરમાં લાઇટ ચાલુ છે, અહીંયા છોકરા જમવા બેઠા છે. જો અહીંયા આગળ લાઇટો ચાલુ છે, અને પાછળની સાઈડ જ્યાં હું ઊભી છું ને ત્યાં બંધ છે બધું. આ રૂમની, મોટા રૂમની, નાના રૂમની બધી લાઇટો બંધ છે, ખાલી હોલની ચાલુ છે. ના આ બાજુનો તો થયો. સવારના મંડાયા છીએ અમે, સવારના. વળી પાછા ત્યાં સ્વિચ ચાલુ કરવા જાય છે. અહીંયા આવીને પાછું ચેક કરીશ. નહીં થયો. હવે બોલાવી લેવા જ પેલા ભાઈને. મારો લાઇટનો હજી સુધી પાર આવ્યો નથી. એક બાજુ મીશુબેન જલ્દીથી હોમવર્ક કરતા નથી. હોમવર્ક, ઊંઘ ના આવતી હોય ને તેની અક્ષીર દવા હોમવર્ક કરવા બેસાડી દો, એટલે અમારા મીશુબેનને ઊંઘ આવવા માંડે. કરું ચાલુ? થઈ ગયું. માંડ અમે લોકોએ કંઈક કર્યું અને પાછી આખા ઘરની લાઈટો બંધ થઈ ગઈ. હવે કંઈક કરીએ છીએ. હવે ક્યાંકથી કરંટ આવતો હશે. થઈ ગયું. પણ આ બાજુનું તો બંધ છે ને, આ બાજુનું તો બંધ છે બધું. આજે બહુ જ થાકી ગયા છીએ હાલ હવાલ જોડે. મારા કરતાં વધારે રિસીપ થાક્યા છે, કામ તો બધું એમણે જ કર્યું છે. ફાઇનલી અમારી લાઇટનું કામ પતી ગયું છે અને બધી જગ્યાએ લાઇટ ચાલુ થઈ ગઈ છે. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. તમને આ બ્લોગ કેવો લાગ્યો મને જરૂરથી કહેજો.